ધારો કે તમારાથી અજાણતા કોઈ ભૂલ થઈ જાય અને કોઈને નુકસાન પહોંચે તો શું હંમેશા તમારી જ જવાબદારી બને? ધ લીગલ સફરમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે ટોર્ટ કાયદાના એક ખૂબ જ રસપ્રદ વિષય પર વાત કરવાના છીએ અને એ છે સામાન્ય બચાવ. આ એવી કાનૂની ઢાલ છે જે કહે છે 1 મિનિટ, આમાં મારો વાંક નથી. તો ચાલો આજે આ કાનૂની ઢાલ વિશે ઊંડાણમાં સમજીએ. જરા વિચારો, તમે સ્ટેડિયમમાં બેસીને મેચનો આનંદ માણી રહ્યા છો અને અચાનક જ બેટ્સમેને ફટકારેલી સિક્સર સીધી તમારા પર આવીને પડે છે અને તમને ઈજા થાય છે. તો શું તમે બેટ્સમેન પર કે પછી સ્ટેડિયમના માલિક પર કેસ કરી શકો છો? આ સવાલનો જવાબ જ આપણને આજના વિષયના હાર્દ સુધી લઈ જાય છે. જુઓ, ટોર્ટ કાયદાનો મૂળભૂત નિયમ તો એકદમ સીધો છે. જો તમારા કામથી કોઈને નુકસાન થાય તો તમારે એનું વળતર ચૂકવવું પડે. પણ શું કાયદો હંમેશા આટલો કડક હોય છે? ના, કાયદો સંજોગોને પણ ધ્યાનમાં લે છે. એટલે જ કાયદામાં એવી કેટલીક જોગવાઈઓ છે જે આરોપી એટલે કે પ્રતિવાદી માટે એક રક્ષણાત્મક ઢાલ તરીકે કામ કરે છે. અને આ કાનૂની ઢાલને જ આપણે કહીએ છીએ સામાન્ય બચાવ. આ એવા તર્ક છે જે પ્રતિવાદી કોર્ટમાં રજૂ કરીને સાબિત કરી શકે છે કે ભલે નુકસાન થયું હોય પણ એના માટે કાયદેસર રીતે તે જવાબદાર નથી. તો ચાલો આજે આવા કેટલાક મુખ્ય બચાવોને રસપ્રદ ઉદાહરણો અને કેસ સ્ટડી સાથે સમજીએ. તો ચાલો આપણા પહેલા અને કદાચ સૌથી મહત્વના બચાવથી શરૂઆત કરીએ, સંમતિનો બચાવ. કાયદાની દુનિયામાં એને એક ખાસ લેટિન વાક્યથી ઓળખવામાં આવે છે, વોલેન્ટી નોન ફિટ ઇન્જુરિયા. હવે નામ થોડું અટપટું લાગી શકે છે પણ એનો અર્થ એકદમ સરળ અને તાર્કિક છે. આ વાક્યનો સીધો અર્થ એ છે કે જો કોઈ વ્યક્તિ પોતાની મરજીથી કોઈ જોખમ માટે સંમતિ આપે તો પછી એ જોખમથી થતી ઈજા માટે તે ફરિયાદ કરી શકે નહીં. સાવ સાદી ભાષામાં કહીએ તો જો તમે જાણી જોઈને કોઈ જોખમ ઉઠાવવા તૈયાર છો તો પછી એના પરિણામ માટે તમે બીજા કોઈને જવાબદાર ઠેરવી શકતા નથી. આ બચાવને લાગુ કરવા માટે 2 શરતોનું પાલન થવું ખૂબ જ જરૂરી છે. પહેલી, જે વ્યક્તિ જોખમ લઈ રહી છે એને એ જોખમ વિશે પૂરેપૂરી જાણકારી હોવી જોઈએ. અને બીજી, એ જાણકારી હોવા છતાં એણે કોઈપણ જાતના દબાણ વગર પોતાની સ્વેચ્છાએ એ જોખમ સ્વીકાર્યું હોવું જોઈએ. જો આ બંને શરતો પૂરી થાય તો જ આ બચાવ માન્ય ગણાય. અને બસ આ જ સિદ્ધાંત આપણા પેલા ક્રિકેટ મેચના ઉદાહરણ પર એકદમ બરાબર બેસે છે. જ્યારે તમે મેચ જોવા માટે ટિકિટ ખરીદો છો ત્યારે તમે અજાણતા જ એ વાત માટે સંમતિ આપી રહ્યા છો કે રમત દરમિયાન દડો પ્રેક્ષકોમાં આવી શકે છે. આ એક જાણીતું જોખમ છે. એટલે જ સામાન્ય સંજોગોમાં જો દડો વાગે તો તમને વળતર મળતું નથી. ચાલો આને હજુ વધુ સ્પષ્ટ રીતે સમજવા માટે એક બહુ જ પ્રખ્યાત કેસ જોઈએ. આ કેસ છે હોલ વિરુદ્ધ બ્રુકલેન્ડ્સ ઓટો રેસિંગ ક્લબનો. કલ્પના કરો કે લોકોનો એક મોટો સમૂહ ખૂબ જ ઝડપી કાર રેસ જોવા માટે ગયો છે. હવે કાર રેસિંગ દેખીતી રીતે જ એક જોખમી રમત છે જ્યાં કંઈ પણ થઈ શકે છે. રેસ ચાલી રહી હતી અને અચાનક જ 2 કાર વચ્ચે ભયંકર ટક્કર થઈ. આ ટક્કર એટલી જોરદાર હતી કે એમાંથી એક કાર કાબુ બહાર જઈને સુરક્ષા રેલિંગને પાર કરીને સીધી પ્રેક્ષકોની ભીડમાં ઘૂસી ગઈ, જેના કારણે ઘણા લોકોને ઈજા થઈ. હવે તમને શું લાગે છે કોર્ટે શું નિર્ણય આપ્યો હશે? કોર્ટે ચુકાદો આપ્યો કે રેસિંગ ક્લબ આ નુકસાન માટે જવાબદાર નથી. કોર્ટનો તર્ક એ હતો કે જે લોકો કાર રેસ જેવી ખતરનાક રમત જોવા આવે છે તેઓ એની સાથે જોડાયેલા જોખમોને સમજે છે અને સ્વીકારે પણ છે. સ્ટેડિયમમાં એમની હાજરી જ એમની સંમતિનો પુરાવો હતી. ચાલો હવે આપણા બીજા એક મોટા બચાવ તરફ આગળ વધીએ. આ બચાવ ત્યારે કામ આવે છે જ્યારે નુકસાનનું કારણ કોઈ માણસની ભૂલ નહીં પણ ખુદ પ્રકૃતિ હોય. આ બચાવને દૈવી કૃત્ય અથવા એક્ટ ઓફ ગોડ તરીકે ઓળખવામાં આવે છે. તો આ દૈવી કૃત્ય છે શું? આ એવી કોઈ ઘટના છે જે સંપૂર્ણપણે કુદરતી કારણોસર બને છે, જેમ કે ભયંકર ભૂકંપ, અચાનક આવેલું પૂર કે પછી વાવાઝોડું. આમાં 2 વાતો યાદ રાખજો. એક, એમાં માણસનો કોઈ જ હાથ ન હોવો જોઈએ. અને બીજું, એ ઘટના એટલી અસાધારણ હોવી જોઈએ કે તેની કોઈ આગાહી ન કરી શકાય અને તેને રોકી પણ ન શકાય. આને સમજવા માટે પણ એક ક્લાસિક કેસ છે, નિકોલ્સ વિરુદ્ધ માર્સલેન્ડ. આ કેસમાં એક વ્યક્તિએ પોતાની જમીન પર પાણીનો સંગ્રહ કરવા માટે કેટલાક કૃત્રિમ તળાવો બનાવ્યા હતા, જે સામાન્ય સંજોગોમાં એકદમ સુરક્ષિત હતા. પણ પછી કંઈક એવું થયું જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. એ વિસ્તારમાં એક અભૂતપૂર્વ અત્યંત ભારે વરસાદ પડ્યો.
વરસાદ એટલો ભારે હતો કે તળાવના પાળા તૂટી ગયા અને પાણીના જોરદાર પ્રવાહમાં વાદીના 4 પુલ તણાઈ ગયા. અહીં પણ કોર્ટે ચુકાદો આપ્યો કે તળાવનો માલિક એટલે કે પ્રતિવાદી જવાબદાર નથી. કેમ? કારણ કે આ નુકસાન તેની કોઈ ભૂલ કે બેદરકારીને લીધે નહોતું થયું, પણ એક અસાધારણ કુદરતી ઘટનાને કારણે થયું હતું. આ વરસાદને દૈવી કૃત્ય ગણવામાં આવ્યો, જે કોઈ પણ માણસના નિયંત્રણની બહારની વાત હતી. અહીંયા એક નાનો પણ બહુ જ મહત્વનો તફાવત સમજવા જેવો છે. દૈવી કૃત્ય હંમેશા કુદરતી શક્તિઓને કારણે થાય છે, જ્યારે અનિવાર્ય અકસ્માત માનવ પ્રવૃત્તિ દરમિયાન થાય છે, પણ એને ટાળી શકાતો નથી. જેમ કે તમે ખૂબ જ સાવચેતીથી ગાડી ચલાવી રહ્યા છો અને અચાનક ટાયર ફાટી જાય, જેના કારણે અકસ્માત થાય તો એ અનિવાર્ય અકસ્માત ગણાય. બંનેમાં મુખ્ય વાત એ છે કે પ્રતિવાદીની કોઈ ભૂલ હોતી નથી. ઓકે, તો સંમતિ અને દૈવી કૃત્ય આ તો થયા 2 મોટા બચાવ, પણ વાત અહીં પૂરી નથી થતી. કાયદાના શસ્ત્રાગારમાં બીજા પણ કેટલાક બચાવ છે. ચાલો ફટાફટ એના પર પણ એક નજર કરી લઈએ. આમાં આવે છે આવશ્યકતાનો સિદ્ધાંત, એટલે કે મોટું નુકસાન ટાળવા માટે નાનું નુકસાન કરવું. પછી છે ખાનગી બચાવ, એટલે કે સ્વરક્ષણ માટે વાજબી બળનો ઉપયોગ. એક છે કાનૂની સત્તા, જ્યારે કોઈ સરકારી અધિકારી કાયદા મુજબ કામ કરતા નુકસાન પહોંચાડે. અને છેલ્લે, જો વાદી પોતે જ કોઈ ગેરકાયદેસર કામ કરતો હોય, જેમ કે કોઈ ચોરી કરતા ઘાયલ થાય, તો એને પણ બચાવ મળી શકે. તો આટલા બધા બચાવ આપણે જોયા, પણ સવાલ એ છે કે કાયદામાં આ બધાની જરૂર શું છે? આ કેમ આટલા મહત્વના છે? ખરેખર તો આ બચાવો કાયદાના એક ખૂબ જ મૂળભૂત સિદ્ધાંતને દર્શાવે છે, અને એ છે ન્યાયનું સંતુલન. જુઓ, એક તરફ કાયદાએ એ સુનિશ્ચિત કરવું પડે છે કે જે વ્યક્તિને અન્યાય રીતે નુકસાન થયું છે તેને યોગ્ય વળતર મળે. પીડિતને રક્ષણ મળવું જ જોઈએ, એ ન્યાયનો પાયાનો સિદ્ધાંત છે. પણ સિક્કાની બીજી બાજુ પણ છે. કાયદાએ એ પણ જોવાનું છે કે કોઈ નિર્દોષ વ્યક્તિ પર ખોટી રીતે જવાબદારી ન આવી જાય. જો નુકસાન એના નિયંત્રણ બહારના કારણોસર થયું હોય, અથવા તો ઈજા પામનાર વ્યક્તિએ પોતે જ જોખમ સ્વીકાર્યું હોય, તો પ્રતિવાદીને પણ રક્ષણ મળવું જ જોઈએ. તો આ આખી ચર્ચાનો સાર શું છે? સાર બસ એટલો જ છે કે ટોર્ટ કાયદામાં જવાબદારી આપોઆપ નથી આવતી. દરેક કેસના સંજોગો, એનો સંદર્ભ ખૂબ જ મહત્વનો છે. માત્ર નુકસાન થયું એનો અર્થ એ નથી કે કોઈકનો વાંક છે જ. અને આ બધું આપણને એક બહુ મોટા અને જટિલ સવાલ પર લાવીને મૂકી દે છે. કોઈ પ્રવૃત્તિમાં રહેલા સ્વીકાર્ય જોખમ અને કોઈની સ્પષ્ટ બેદરકારી વચ્ચેની પાતળી રેખા ક્યાં દોરવી? આ એ જ સવાલ છે જેની સાથે આજે પણ દુનિયાભરની કોર્ટ અને કાયદાના નિષ્ણાતો સંઘર્ષ કરે છે. આના પર જરૂર વિચારજો. અને જો તમને આ ચર્ચામાં મજા આવી હોય અને કંઈક નવું જાણવા મળ્યું હોય, તો ધ લીગલ સફરને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ખૂબ ખૂબ આભાર.